તો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આંકડાશાસ્ત્રનું એટલે કે બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 4નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. અને મને ખબર છે ઘણા દિવસો પછી વિડીયો આવે છે, પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આપણે આંકડાશાસ્ત્રનું પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન કરીશું આ વિડીયોમાં. તો એન્ડ સુધી આ વિડીયોને નિહાળજો અને તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ લાભ મળી શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. તો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આંકડાશાસ્ત્રનું એટલે કે બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 4નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. અને મને ખબર છે ઘણા દિવસો પછી વિડીયો આવે છે, પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આપણે આંકડાશાસ્ત્રનું પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન કરીશું આ વિડીયોમાં. તો એન્ડ સુધી આ વિડીયોને નિહાળજો અને તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ લાભ મળી શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. તો આગળ વધીએ. હવે વિભાગ એ, એમાં પહેલો પ્રશ્ન છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો છૂટક ભાવ. બીજો પ્રશ્ન, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો આધાર વર્ષનું ખર્ચ. ત્રીજો પ્રશ્ન, જો ચલ વજનનો એકમ કિગ્રા અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેનો સહસંબંધાંકનો એકમ વિશે શું કહી શકાય? તો એકમ ન હોય. ચોથો પ્રશ્ન, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એક બેદાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. કાલ પ્રિયસનના સહસંબંધ ગણવાના સૂત્રોમાં અંશ શું દર્શાવે છે? એક્સ અને વાયનું સહવિચરણ. છઠ્ઠો પ્રશ્ન, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? એટલે એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. સાતમો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો BYX = R × SY/SX. આઠમો પ્રશ્ન, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અનુવાયોજન કરવાની રીતનું નામ જણાવો. તો ન્યૂનતમ વર્ગોની રીત. નવમો પ્રશ્ન, સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ કેવી રીતે દર્શાવે છે? તો TT + ST + CT + RT. દસમો પ્રશ્ન, નિર્દેશ અવકાશમાંની કોઈપણ ઘટના એ માટે નીચેની પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 0 PA = 1. 11મો પ્રશ્ન, નિર્દેશ અવકાશ યુમાંથી કોઈ બે ઘટનાઓ A અને B માટે હોય તો A << હોય તો નીચેનામાંથી કોઈ વિધાન સાચું નથી? તો A. 12મો પ્રશ્ન, જો યાદચ્છિક ચલ x a અને માઇનસની કિંમત ધારણા અનુક્રમે 1/5 k તથા 1/3 હોય તો કોઈ જ કિંમતો ધારણા કરતો નથી, તો સિગ્મા એક્સની કિંમત શું થાય? તો 2/15. 13મો પ્રશ્ન, એક યાદચ્છિક ચલ ફક્ત -2 અને 2ની ધારણા કરે છે અને અનુક્રમે 1 5 3 5 અને k છે, તો kની કિંમત શું થાય? તો 3/5. 14મો પ્રશ્ન, પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મધ્યક 0 અને વિચરણ 1. 15મો પ્રશ્ન, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું છે? તો 1. 16મો પ્રશ્ન, પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે? તો 0.5. 17મો પ્રશ્ન, x - 5 0.25 ના અંતરાલ સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપ સાથે A. 18મો પ્રશ્ન, 2x + 1 ઉપરના અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તો B. 19મો પ્રશ્ન, y = ax + બીજા તો હોય અચળ હોય તો dy અને dx શું થાય? તો A. 20મો પ્રશ્ન, 3x = 4x² શું થાય? તો B. 8ની x3. અહીંયા વિભાગ એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ B, જેમાં દરેકનો એક ગુણ રહેશે અને એક વાક્યના સવાલ જવાબ રહેશે. તમે સ્ક્રીનશોટ પર જોઈ શકો છો, એના જવાબો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જો સ્ક્રીનશોટ લેવો પણ લઈ શકો છો. આ વિડીયો રેગ્યુલર આવશે તો વિડીયો ફટાફટ જોઈ લેજો, અને દિવસો પણ બહુ ઓછા છે તો બધા વિડીયોને શાંતિથી જોજો. અને એક કમેન્ટ આવી હતી કે બધા માર્વેલ પેપર સોલ્યુશનના બધા સોલ્યુશન કરી લઈએ તો શું કેટલા માર્ક્સ આવી શકે? તો મારા ખ્યાલથી 80થી 90 માર્ક્સ કમ્પ્લીટ આવી શકે જો તમે પ્રોપર પેપર સોલ્યુશન તમે વાંચ્યા હોય તો. અને પેપર સોલ્યુશન તમને ખબર છે કયા ચેનલ પર મળશે? તો વે ઓફ સ્ટડી. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આપણે જોઈશું વિભાગ C, જેમાં પહેલો પ્રશ્ન એટલે 31મો, જેમાં સૂચકાંક અનુક્રમે છે અને ફુગાવાનો દર શોધવાનો છે. બીજો કે કાલ પ્રિયસનની રીત અને ક્રમાંક સહસંબંધની રીત મેળવેલા સરખા થાય છે જોવાનું છે. 33મું, અંતકણ શોધવાનો છે અને રેખાનું સમીકરણ લખવાનું છે. અને 34મો પ્રશ્ન, સામયિક શ્રેણીનું મહત્વ સમજાવો. હવે આપણે એની નીચેના પ્રશ્નો જોઈશું. 31માનું, જેમાં 177.6 એ આપણો જથ્થાબંધ સૂચકાંક છે 2014નો, અને 2015નો 181નો. એટલે ફુગાવાનો દરનું સૂત્ર મૂકીને આપણે એનો જવાબ આવશે 2.03%. એના પછીની
સહસંબંધાંક અને ક્રમાંક સંબંધ કયા સંજોગોમાં થાય સીધો, તો તમે એ પ્રશ્ન જવાબ જોઈ શકો છો. એના પછી x બાર 30 આપેલા છે, y બાર 20 આપેલા છે અને b 0.6 આપેલો છે. તેની કિંમત મૂકતા આપણને a મળે છે 2 અને b મળે છે 0.6. એટલે આપણને સમીકરણ મળશે y કેપ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 0.6x મળે. એના પછી કારણોસર કયા અભ્યાસ આવશે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછીના પ્રશ્ન છે 35મો, જેમાં વ્યાખ્યાની મર્યાદાઓ સમજાવવાની છે, સંભાવનાની બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા સમજાવવાની છે, એના પછીની કિંમત શોધવાની છે અને 38માં અસ્તિત્વ ધરાવતું નથી કોષ્ટકની રચના એ શોધવાનું છે અને 39માં એફએક્સ શોધવાનો છે. તો આપણે એવા જોઈશું. પહેલાં એની મર્યાદાઓ જોઈશું. જેમ કે નિર્દેશ અવકાશના કુલ પરિણામની સંખ્યા અજ્ઞાત હોય તો સંભાવના મળતી નથી, અનંત હોય તો સંભાવના મળતી નથી અને સમસંભાવી ન હોય તો સંભાવના મળતી નથી. આ 3 મર્યાદાઓ છે. એના પછી પ્રયોગોના નિષ્ફળતા અને સફળતા છે, જેની પુનરાવર્તન કરવામાં આવે છે તો આપણને સફળતા મળવાની સંભાવના એટલે કે પી અચળ મળે છે, તેને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. એના પછી લિમિટ શોધીશું, જેનું જવાબ આવશે 2. એના પછી આપણે કોષ્ટકની રચના જોઈશું, જેમાં કોષ્ટકથી આપણને અસ્તિત્વ ધરાવતું નથી કેમ કે અનુલક્ષિત થતું નથી. એના પછીનો પ્રશ્ન જેમાં એક્સની 1/4ની ઘાત શોધવાની છે અને d/dxનું સૂત્રનો યુઝ કરીને આપણને જવાબ મળે છે -3/16xની 7/4 ઘાત મળે છે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં 12માંથી કોઈ પણ 8 દાખલા ગણવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. જેમાં પહેલું સૂચકાંક શોધવાનું છે પરંપરિત આધારથી, જેના નીચેનું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એના પછી સહસંબંધાંક શોધવાનો છે અને એના પછીનું નિયત સંબંધનું મોડેલ શોધવાનું છે. તો પહેલાં આપણે પરંપરિત આધારથી સૂચકાંક શોધીશું, જેમાં 112, 106, 114, 109 અને 116 એવી રીતે આપણને પરંપરિત આધારે સૂચકાંક મળશે. એના પછી આપણને સૂચકાંક આપેલો છે, જેમાં સિગ્મા આઈ ડબલ્યુ આપણને સિગ્મા ડી ડબલ્યુ જીવનનો સૂચકાંકનો સૂત્ર મૂકીને જવાબ આવશે આપણે 226.6. એના પછી રકમમાં આપેલા 9.n=9, સિગ્મા એક્સ 51, સિગ્મા વાય 72 રીતે આપેલું છે અને એ સૂત્રમાં મૂકીને આપણને જવાબ મળે છે 0, એટલે કે સહસંબંધાંક 0 મળે છે. એના પછી જે વાય પરની એક્સની નિયત સંબંધ રેખા શોધવાની છે, જેમાં 2 3 એસએક્સ અને એક્સ વાય 3:10 આપેલું છે. તેનું સૂત્ર મૂકીને આપણને r² મળે છે 0.81, એટલે કે 81%. એ નિયત સંબંધ મોડેલ પર સમજાવી શકાય. એના પછી જે 44મો પ્રશ્ન, જેમાં નિયત સંબંધાંક શોધવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે. 45માં એનું ચક્રીય ઘટક શોધવાનું છે. 46માં એલસીડી પસંદ કરવામાં આવી હોય એવી સંભાવના શોધવાની છે. 47માં 3 વખત સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધવાની છે અને 48માં એની આકૃતિ સહિત પૂરક ઘટના અને છેદ ઘટના સમજાવવાની છે. હવે આપણે અહીંયા એટલે કે 44મો પ્રશ્ન નિયત સંબંધાંક શોધીશું, જેનું સૂત્ર મૂકીશું એટલે બી મળશે 2.52 અને એનું અર્થઘટન કરી દઈશું. પછી એને ત્રીજી મંદિરને કેવી રીતના શોધાય છે એ શોધીશું. પછી એમાં ડિજિટલ સ્ટોર એટલે કે એલસીડી વાળો જે દાખલો હતો એ એલસીડી પસંદ થાય છે કે નહીં એ આપણે જોઈ શકીએ એ પતે. એના પછી આપણે પ્રથમ પ્રયત્નમાં સિક્કામાં કેટલા મળે અને બીજા પ્રયત્નમાં કેટલા મળે એ આપણે શોધીશું. એટલે પ્રથમ 2 પ્રયત્નોમાં અને ત્રીજા પ્રયત્નમાં સિક્કા મળે એની ઘટના શોધીશું, એટલે આપણને મળશે 1/2. એના પછીની છેદ ઘટના આકૃતિ સહિત સમજાવેલ આકૃતિ આ છે એની વ્યાખ્યા, પછી પૂરક ઘટના અને એની વ્યાખ્યા. પછી આપણે જોઈશું 49મો પ્રશ્ન, જેમાં 200 ખેતરો આવેલા છે અને 3 ખેતરો ખારું પાણી ના મળેની ઘટના સંભાવના શોધવાની છે અને 50માં ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધવાની છે અને 51માં લિમિટ શોધવાની છે, એટલે કે કિંમત શોધવાની છે. 200 ખેતરો વાળું આ જે દાખલો છે બહુ આઈએમપી છે, બહુ વખત પૂછાય છે બોર્ડમાં, તો આ પ્રશ્ન પણ જોઈએ જો વધારે. તો જેમાં 5 ખેતરોમાંથી નથી તેનો આપણને સંભાવના મળે છે 0.0729, જેમાં 4 ગાડીઓ ભાડે રાખેલ છે. બીજો પ્રશ્ન છે એનો પણ સંભાવના મળે છે 0.6912. હવે લિમિટ શોધવું, જેમાં સામાન્ય અને x-1 છે, એટલે એની કોમન નીકળશું, એટલે કોમન કાઢતા આપણને x+3 અને x+1 અને xની કિંમત મૂકતા આપણને જવાબ મળશે 2. હવે આપણે જોઈશું વિભાગ ઈ, જેમાં 4માંથી કોઈ પણ 3 દાખલા ગણવાની છે, દરેકના 4 ગુણ રહે છે. હવે આપણે પ્રામાણિક વિતરણ શોધવાનું છે, એ તમે જોઈ શકો છો. પ્રામાણિક વિતરણ આ રીતના થશે અને એનું પ્રામાણિક વિતરણ થતાં બંનેનું -0.675 આવે છે. હવે 53 પ્રશ્ન, જેમાં મ્યુ પ્રમાણિત વિચલન છે અને પ્રમાણિત વિચલન અને વિતરણનો મધ્યક શોધવાનું છે. 54માં
લિમિટ શોધવાની છે અને 55 એકમોનું ઉત્પાદન કેટલું થઈ છે જો શોધવાનું છે. તેની પહેલાં લિમિટ શોધીશું. જે આપણને મ્યુ મળશે 400, જે 400 મ્યુ ઉપર મૂકીશું એટલે આપણને મ્યુ મળશે 2000 અને પ્રમાણિત વિચલન મળશે 400 અને વેતનનો મધ્યક મળશે 2000. એના પછીને લિમિટ શોધવાની છે જેમાં આપણને જવાબ મળશે 7.3. એના પછીનું ઉત્પાદન ખર્ચ વિધેય અને માંગનું વિધેયનું પરથી આમની વિધેય અને નફાનું વિધેય શોધવાનું છે. તો આમની વિધેય મળશે અને નફાનું વિધેય મળશે -50 અને મહત્તમ નફા માટે 20 અને એનો સ્ક્વેર કરીશું એટલે 50 <= 0. હવે આપણે જોઈશું છેલ્લો વિભાગ એટલે કે વિભાગ 1. 6 માંથી કોઈ પણ 4 દાખલા ગણવાના છે અને દરેકના 5 ગુણ રહેશે એટલે કે ટોટલ 20 માર્ક્સનો દાખલો. પહેલો પ્રશ્ન છે જેમાં લાસ્પેર પાસેની ફિશર સૂચકાંક શોધવાનો છે. જેમાં આવી રીતે એક જ કોષ્ટકમાં લાસ્પેર પાસે સૂચકાંક આવી જાય એ રીતના આપણે ગણીશું. લાસ્પેરનું મળશે 109.52, પાસેનો મળશે 110.29 અને ફિશરનો મળશે 109.90. એટલે કે આ ત્રણેયનો લગભગ સેમ જ આન્સર આવશે. થોડું આગળ પાછળ હશે પણ બધાનું સેમ જ આન્સર આવે તો તમારો દાખલો સાચો રહેશે. એના પછીનો 57 પ્રશ્ન જેમાં સહસંબંધક શોધવાનો છે. આ મેં મારી રીતે દાખલો ગણેલો છે. તમે જોઈ શકો છો મારી રીતે એકદમ કમ્પ્લીટ દાખલો ગણેલો છે, એમાં કોઈ ભૂલ નથી. તો કમેન્ટ થાય તો તમે પહેલાં જોઈને ચકાસજો દાખલો, બરાબર. એનો જવાબ 0.45 આવતો હતો. એના પછી 58મો દાખલો છે જેમાં આપણે નિયમ સંબંધ રેખા શોધવાની છે. એ પણ દાખલો મેં જ ગણેલો છે જાતે, એ તમે જોઈ શકો છો. B 145, B 1.45, A -20.3 અને વાય કપ મળે છે 52.2. એના પછી આપણે અનુમાન લગાવવાનું છે. એટલે અનુમાનનું એટલે કે TY એટલે કે નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખાનું ટોટલ કરીશું એટલે આપણને મળશે માલનું અનુમાન મળશે 211.4 ટન. એના પછીનો પ્રશ્ન 60 જેમાં 5 વર્ષીય ચલિત સરેરાશ આધાર વળાંક શોધવાનું છે. આ રીતના 5 વર્ષીય ચલિત સરેરાશ આપણે શોધીશું. લાસ્ટ એટલે કે 61મો પ્રશ્ન 3 વર્ષીય ચલિત સરેરાશ જે મેં આ રીતના શોધેલું બીજી રીતે એ તમે ગણી શકો છો. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો પસંદ આવે વિડીયો તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.